નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જળે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ. કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ. ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ. પુરુષોત્તમ માસની કથા આપણે સાંભળી રહ્યા છે. એકાદશી છે આજ એકાદશી. પુરુષોત્તમ માસની વદ એકાદશીની તિથિનું પૂજન વિધિ પાર્વતી પુત્રી વર્મી પુરુષોત્તમ નારાયણને પતિ ભાવે પામી અને ધામમાં ગઈ. શ્રી નારાયણ કહે, હે લક્ષ્મી, રાધા પુત્રી વિકુંઠાને જોઈને પાર્વતીજીને એમ થયું કે હું પણ પુત્રીવાળી થાવ. શંકરને પ્રાર્થના કરી શંકર ભગવાને માનસી પુત્રી વર્મી આપી. શંકર પાર્વતીને ત્યાં ઉત્સવ થયો. તેમાં દેવો માનવો ઋષિઓ આવ્યા, આશીર્વાદ આપ્યા. સાત ઋષિઓએ વર્મીને જનોય વિધિ પ્રમાણે આપી. વર્મી માતા પિતાની સેવા કરી વડ નીચે બેસીને તપ કરતી હતી. વૃક્ષની છાલના વસ્ત્ર વલ્કલ જટા ધારણ કરી વડના પાન વડનો રસ પી યોગ સમાધિમાં જાતી હતી. તપ કરતા યોગ સાધતા સર્વ સિદ્ધિ ને પ્રાપ્ત થઈ. સમાધિમાં મૂલાધાર ચક્રમાં ગણપતિના દર્શન કરતી, સ્વાધિષ્ઠાન ચક્રમાં બ્રહ્માના દર્શન કરતી, મણિપુર ચક્રમાં વિષ્ણુના દર્શન કરતી, અનાક ચક્રમાં શંકરના દર્શન કરતી, વિશુદ્ધ ચક્રમાં આત્મ તત્વનું દર્શન કરતી,
આજ્ઞા ચક્રમાં પરમ ગુરુનું ધ્યાન કરી સાક્ષાત પુરુષોત્તમ નારાયણનું દર્શન કરતી વર્મી ક્યારેક સમાધિ કરી શ્રીપુર, અમૃત ધામ, વૈકુંઠ ધામ, ગોલોક ધામ, અક્ષરધામ, પરમધામમાં દર્શન કરવા જાતી, ત્યાં અનેક બ્રહ્માંડોમાં અનેક ઈશ્વરોના સ્થાનોમાં જાતી, અનેક સ્વરૂપ ધારણ કરી અનેક સ્થાનોમાં જવા છતાં એક રૂપે વડ નીચે વાસ કરવાથી વટપુત્રી, વટ સાવિત્રી એવા નામથી પ્રસિદ્ધ થઈ. વટ સાવિત્રી વ્રત કરવાથી પતિનો વિયોગ થતો નથી અને દરિદ્ર નાશ પામે છે. શંકર ભગવાનની દીકરીઓ, આગળનો જમાનો એવો હતો, અનાદિ કૃષ્ણ ભગવાને જુનાગઢમાં વાત કરી કે ઋષિ અને ઋષિના પત્ની બધા જનોઈ પહેરતા, બાયુમાં જનોઈ હતી, પુરુષોમાં બાયુમાં બધી જનોઈ હતી, બધા જનોઈ પહેરતા. આવ શરૂઆત, પણ જનોઈ કેવડી? ગોઠણથી નીચે પહોંચે એવડી, ગોઠણથી નીચે આવે. એટલે એને પવિત્ર રાખવા માટે એ જમાનામાં બધા ગળે વીટલા દે, આમ પછી જરૂર પડે તો કાને દઈએ, ગળે વીટલા દઈએ, બહુ લાંબી જનોઈ. અનાદિ કૃષ્ણ ભગવાન જુનાગઢમાં કહે છે, સમય જતા બાયુમાંથી જનોઈ નીકળી ગઈ. શું કામ? પવિત્ર રાખવા માટે, જનોઈને પવિત્ર રાખવા માટે બૈરામાંથી જનોઈ નીકળી ગઈ, પુરુષોમાં રહી ખાલી. હવે એ જનોઈ અત્યારે બ્રાહ્મણની કેળે પહોંચી ગઈ, ગોઠણની નીચે રહેતી એ બ્રાહ્મણની કેળે પહોંચી ગઈ. એટલે બહુ વીટલા દેવા ન પડે. એક જનોઈનો ઇતિહાસ ભગવાને પોતે કીધો. બાયુમાં જનોઈ હતી, બાયુમાં જનોઈ હતી. સમયના અત્યારે બધું ફેરફાર થાય, ઋષિ મુનિઓ ફેરફાર કરતા આવે. આપણે અહીં બેઠા એને જનોઈ છે, જનોઈ તારીખ. તો શંકર ભગવાનની દીકરી, વિચાર તો કરો, કેવડી સિદ્ધિ આપી દીધી ભગવાન. રાધાજીની ઘરે દીકરી આવી વિકુંઠા, એને જોઈને પાર્વતીજીને મન થયું મારી દીકરી જોઈએ, મને દીકરી એક આપો. વટ સાવિત્રી વડ જે તપ કરતી અને સિદ્ધિને પામી એટલે બધા વ્રત કરે. વટ સાવિત્રી વટ સાવિત્રી વ્રત કરવાથી પતિનો વિયોગ થતો નથી અને દરિદ્રતા નાશ પામે છે, સુખ સંપત્તિ બધું મળે આ વ્રત કરવાથી. તે વર્મી સમાધિમાં બ્રહ્માંડમાં જ્યાં જ્યાં જતી ત્યાં ઈશ્વરોમાં, દેવો અને માનવોમાં, દૈત્યોમાં, સર્વ સ્થાનોમાં સર્વના યુગલ રૂપ જોઈ પોતાને પણ પતિ કરવાની ઈચ્છા થઈ. ત્યાં આકાશ માર્ગે દિવ્ય પ્રચેતા નામે 10 દેવો ને જતા જોયા. તેની વૃત્તિ રજોગુણ વાળી થઈ. ત્યાં અધિક માસનું નગારું સાંભળ્યું. પુરુષોત્તમ માસની વદ એકાદશીનું વ્રત કરનારાને ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે. માટે હે નરનારીઓ, દેવદેવીઓ સર્વ આ વ્રત કરી પુરુષોત્તમ નારાયણ પાસેથી
વરદાન પ્રાપ્ત કરો. પ્રભુના પાર્ષદ એવા આ નગારાનું આવું વચન સાંભળી વર્મી તેના પાસે આવી નગારાની પૂજા કરી 10 વાર માંગ્યું કે મને પતિ આપો. દસ વખત બોલી, મને પતિ આપો, મને પતિ આપો, મને પતિ આપો. વર્મીની યાચના સાંભળીને નગારું કહે તથાસ્તુ એમ કહીને નીકળી ગયું. વર્મી વડ નીચે આવી બેસી ગઈ. ફરી નગારું કહે પુરુષોત્તમ નારાયણનું પૂજન કરજે, તરત સંકલ્પો તારા પૂરા થશે. સાંભળીને વર્મીએ પુરુષોત્તમ નારાયણની મૂર્તિની પૂજા કરી. પંચામૃતથી સ્નાન કરાવી, ષોડશોપચારથી પૂજન કરી, વસ્ત્ર આભૂષણો ધારણ કરાવ્યા, નૈવેદ્ય ધરી આરતી કરી, દંડવત પ્રણામ પ્રદક્ષિણા કરી, સ્તુતિ કરી. રાત્રે જાગરણ કરી, ગીત સાથે નૃત્ય કરી, ડમરું વગાડતી હતી. ત્યાં સર્વ વનદેવીઓ આવી. વર્મીએ સર્વને પ્રસાદ આપ્યા, પોતે પણ પ્રસાદ ગ્રહણ કર્યો. શંકર આવું ભગવાનનું પૂજન જોઈ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા, તારી ઈચ્છા પૂર્ણ થાય, સુખી થા. વર્મીએ વિસર્જન કર્યું. ત્યાં પુરુષોત્તમ નારાયણ સાક્ષાત અનાદિ કૃષ્ણ નારાયણ પ્રગટ થઈને બોલ્યા, તારી ઉપર પ્રસન્ન થયો છું. તારા મનમાં જે ઈચ્છા હોય તે માગી લે. વર્મી કહે, હે પ્રભુ, તમે મારા પતિ થાવ. પુરુષોત્તમ નારાયણ કહે, તું 10 વાર બોલી પતિ આપો, તેથી તું અનેક રૂપવાળી થા. એક રૂપે ધામમાં મારી પત્ની રૂપે રહીશ, બીજા રૂપે પાર્વતીની સેવામાં પુત્રી રૂપે રહીશ, ત્રીજા રૂપે રુદ્રની પુત્રી કુમારી વટ સાવિત્રી રૂપે રહીશ, અને 10 પ્રચેતા દેવોની પત્ની થાઈશ. પણ તું આ શરીરને યોગ્ય નથી. તેથી તારા 10 સ્વરૂપો વૃક્ષ, વેલી, ખડ, ધુંબળ, શાક, પત્ર, કંદમૂળ, ઠંડા, સળીક વગેરે કરું છું. તે 10 પ્રચેતા રૂપ ગ્રહણ કરજે. એમ કહીને પુરુષોત્તમ નારાયણ તે વર્મીને પરમધામમાં લઈ ગયા. એ રીતે પુરુષોત્તમ વાસની વધની કમળા એકાદશીનું વ્રત કરી, સાક્ષાત ભગવાનનું પૂજન કરી, પાર્વતી પુત્રી પુરુષોત્તમ નારાયણને પતિ ભાવે પામી અને પરમધામમાં ગઈ. પુરુષોત્તમ માસની આ કથા વાંચનાર સાંભળનાર પણ ઈષ્ટ સિદ્ધિને પામશે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. બાલકૃષ્ણ નારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આ પુરુષોત્તમ માસમાં ભગવાન એટલા બધા રાજી છે. જે ભક્તોને પરદેશમાં લખ્યું, જે માગો તે મળશે, જે માગો તે મળશે. આપણે બોલીએ કે કોઈ બોલીએ કે આ તો ભગવાન એમ કે ધણીના ધણી કોઈ નથી. ધણીના ધણી એક પોતે એક તારે એમ કરે. ખાલી એક દિવસનું વ્રત કર્યું, એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન કેવડા રાજી થયા. વિચાર કરો. 10 રૂપિયા આપ્યા, 10 રૂપિયા આપ્યા. જગતમાં પૂજાય અને ભગવાનના ધામમાં ભગવાનની સેવા કરે. બહુ મોટી વાત છે.
દુનિયા કે એનું પૂજન કરે. હો, વટ સાવિત્રી દિવસ ને વડને ફળા પરીક્ષા કરે બધા. તો જગતમાં તો પૂજાય, પણ ભગવાનના ધામમાં સુખ મળવું ને એ મોટી વાત છે. જગતની મોટપ કરતા ભગવાનના ધામમાં જે મોટપ છે ને એ બહુ મોટી વાત છે. કેમ? અહીંયા જે સુખ છે, અહીંયા સુખ અપાર સુખ છે. જો અંજારમાં કથા થઈ ને એક દિવસ જે પાડિયા તરીકે પૂજાતા હતા, એની પૂજા થાય 300 વર્ષથી. એ આવ્યા, એ હુરાપુરા કયો કે બાપા કયો, એ આવ્યા. બાપા આવ્યા, મારે હવે ધૂળમાં નથી રહેવું, મારે હવે પૂજાવું નથી. 300 વર્ષથી મારી પૂજા થાય છે, પણ મારે હવે ભગવાન આ કથા સાંભળી મારી અંતરની આંખ, અંતરમાંથી આંખ ઉઘડી ગઈ કે અહીંયા પૂજાવું, અહીંયા ધૂળમાં રહેવું એ તો હાવ નોર્મલ છે, સામાન્ય બાબત છે. પણ મારે આ કથા સાંભળ્યા પછી મારે પરમધામમાં જઈને ભગવાનની સેવા કરવી છે. મને દીક્ષા આપો. આજે અંજારમાં એની ખાંભી પૂજાય છે. ગાયોની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે બધા મરાઈ ગયા. એની ખાંભી છે. એ બાપા આવ્યા, મારે નથી પૂજાવું. બહુ જ સમજો સત્સંગનો મહિમા શું છે, કથા વાર્તાનો મહિમા શું છે. આ જાણ્યા પછી દેવ હતા, મોટા દેવ હતા, પૂજાતા હતા, છતાં કે હવે મારે નથી પૂજાવું, ધૂળમાં નથી રહેવું, મારે ભગવાનના પગ દબવા પરમધામમાં જવું, સેવા કરવી જ મારે. સાચી સમજણ થાય, આપણી અંતરની આંખો ઉઘડે ને ત્યારે આ બધું થાય. એવો ઇન્દ્રજીમનો રાજા હવન કરીને મોટો રાજા થયો. ભગવાન એને સ્વતંત્ર સ્વર્ગ આપ્યું, એટલું બધું પુણ્ય કર્યું. એક હવન 1000 વાર કર્યા. વિચાર કરો, એક હવન શાસ્ત્રોમાં લખ્યા 1000 વાર. એવા ગુરુ એને મળ્યા હતા કે હવન કર, હવન, સ્વર્ગ જોતું હોય તો હવન કર. એટલે હવન કર્યા, સ્વર્ગ મળ્યું. ઘણા યુગ વયા ગયા. એક દિવસ આકાશવાણી થઈને ભગવાન બોલ્યા કે ઇન્દ્રજીમનો રાજા, તમારો સ્વર્ગ સહિત તમારો હવે પ્રલય થશે. રાજા કહે છે, ભગવાન ફરીને મારું સ્વર્ગ મને મળે ને સ્વર્ગનું સુખ મળે એવું કઈ રસ્તો બતાવો ને. તમે જાઓ પૃથ્વી ઉપર, જો તમારી કીર્તિ ગવાતી હોય, કોઈ તમને યાદ કરતા હોય કે આવો રાજા થયો તો આ બ્રહ્માંડમાં, તો તમને પાછું મળશે. એ કામ્પિલી નામનું નગર હતું. કામ્પિલી નગરમાં ઉતરો, આવ્યો. સામાન્ય મનુષ્યને કોઈને ખબર ન હોય એટલે મોટા મોટા ઋષિઓને મળ્યા. માર્કંડેય ઋષિને પૂછ્યું કે તમારા આટલું મોટું આયુષ્ય છે, આવો કોઈ મોટો રાજા થયો તો ઇન્દ્રજીમ્ન નામનો, કાંઈ યાદ છે તમને? ના ના, મારું કે 10 કલ્પનો હોય, 10 ઇન્દ્ર વયા જાય ત્યારે મારું આયુષ્ય પૂરું થાય. માર્કંડેય ઋષિ કે મારી આ ઉંમરમાં મેં તો નથી સાંભળ્યું, પણ એક બકડાલો નામના ઋષિ છે, એ તપ કરે છે ને, મારા કરતા જાજુ આયુષ્ય, એને પણ જાય આપણે. બકડાલો ઋષિ કે મેં 20 કલ્પમાં નથી કોઈ સાંભળ્યું. ગુરુજ નામના ઋષિ હતા, એની પાસે આવ્યા, એને ના પાડી. ઘણા ઋષિઓ ફેરવા, પણ બધાથી મોટા ઋષિ છે ને કચ્છપ ઋષિ છે, એ તળાવમાં તપ કરે. હાલો એને આપણે મળી. બધા ઋષિઓ ભેગા થઈને આવ્યા. ઋષિ મારે ડૂબકી મારી ગયા. એટલે બીજા કેવા માંડ્યા કે મહેમાન ઘરે આવે છે ને તમે આમ તાળા મારીને ભાગો છો ક્યાં? મહેમાન જુએ એમ તાળા માર્યા કે તમારા ભેગો ઓલો આવ્યો છે ને એનાથી બીવશું. કોણ? તો કે ઇન્દ્રજુમ્ન રાજા. જેટલા હવન એને કર્યા વિષ્ણુ ભગવાન પાસે મારી માગણી કરી. એટલે વિષ્ણુ ભગવાનની આજ્ઞા મારે પાડવી પડે. મારું પીઠ બળીને ખાક થઈ ગયું, નવું ચામડું જે આવ્યું નથી, અને એટલા હવન કર્યા છે.
અત્યારે હવન કરે ને મેં અબીલ કરેલો કાચબો કરે બ્રાહ્મણ, પછી માથે બાંધકામ કરે, ઈંટું મુકાવે. અત્યારે કરે રીત ચાલુ જ છે, પણ અબીલ ગુલાનું એટલે કે એનાથી બેવું છું. કીર્તિ તાજી થઈ, બધા મીટિંગ કરીને ભેગા બેઠા બધા. એટલે કચ્છપ ઋષિ કહેવા માંડ્યા, નાનું રૂપ ધરી, કાચબાનું નાનું રૂપ ધરી અને સોમનાથ ક્ષેત્રમાં ગયો હતો, ગિરનાર ક્ષેત્રમાં ગયો હતો, દ્વારકા ક્ષેત્રમાં ગયો હતો, અને પછી લોમસ ક્ષેત્રમાં હું ગયો હતો. લોમસ ક્ષેત્ર એટલે કુકાવાવ ધામ. ત્યાં લોમસ ઋષિએ મને અનાદિ ભગવાનની દિવ્ય લીલાઓની ઘણી વાત કરી કે વારંવાર ભગવાન પ્રગટ થઈ અહીં બિરાજે છે, અને એ અવતાર ધરીને જ્યાં જ્યાં લીલા કરે છે ને એ લીલાને હું સમાધિમાં જોયા કરું, સમાધિમાં જોઉં છું. બહુ આનંદ આવ્યો બધાને. પરમધામની વાત આવી, અનાદિ કૃષ્ણ ભગવાનની વાત આવી. અહીંયા જવા જેવું છે, તો તમે ભેગા હાલો ને આપણે હવ જાય. આવ્યા કુકાવા બધા ઋષિઓ લોમસ ઋષિના આશ્રમમાં. લોમસ ઋષિએ ભગવાનની બધી વાત કરી, આત્મજ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન બધું આપ્યું. ઋષિઓ બહુ રાજી થયા. જોઈજો આવા મોટા ગુરુ મળે ને એ દિવ્ય જ્ઞાન, દિવ્ય દ્રષ્ટિ, બ્રહ્મ જ્ઞાન બધું ત્યારે પ્રાપ્ત થાય. ભગત પોરબંદર મેર ભગત વાત કરતા, માલદેવ ભગત એ ગુરુ કે ભગત ગુરુ મેં ગામડે કર્યા છે, ગામડામાં એ ગામડે રહેતા હોય ને પોરબંદર ગામડામાં, અહીંયા ગુરુ તો અમે કર્યા છે. તમે તમારે કઈ જરૂર નહીં, ગુરુ કર્યા પછી જરૂર નહીં. તો કે એ ગુરુએ કે કાનમાં મંત્ર બીડી પીતા પીતા ફૂંક મારી કાનમાં. ગુરુ બીડી પીતા હતા, બીડી પીતા હતા ફૂંક મારી, મંત્ર આપ્યો કાનમાં. તમે તો મેં પછી સિગરેટ ચાલુ કરી. ગુરુ બીડી પીતા કઈક આપણે સુધારો થવો જોઈએ ને, મંત્ર લીધો કાનમાં, સુધારો થવું જોઈએ ને. મેં એ ગુરુ કઈ ધામમાં ન પહોંચાડે તમને. એ બીડી પીતા પીતા ફૂંક મારે એ ક્યાં લઈ જાય તમને? પણ કે આગળ એવું હતું ગુરુ કરવા જોઈએ એટલે કાન ગુરુ કહેવાય ને, કાન ગુરુ કહેવાય. ગામમાં હોય ને ગમે બ્રાહ્મણ કાન ગુરુ કહેવાય. પણ ભગવાન કહે છે આ ઋષિ મુનિઓ તો ગુરુના ગુરુ કહેવાય, મોટા કહેવાય, પણ સાક્ષાત ભગવાનનો યોગ થઈ જાય અને પરમધામમાં મુક્તિ મળી જાય, ભગવાનના ચરણની સેવા મળી જાય, આવી વાત ક્યાંય જ નથી થઈ. લોમસ ઋષિએ બહુ ઉપદેશ આપ્યો. સારમાં સાર વાત શું? તો કે અહીંયા માનવ જન્મ મળ્યો અને ભગવાન મળે તો ભક્તિ કરીને મુક્તિમાં જવાય. આ માનવ જન્મથી થાય. આ ગાયું છે, ભેંસું છે, મોટા મોટા સિંહ છે, હાથી છે, આપણે જેમ કરીએ કે તાલી વગાડીએ કે એને પગે ઊંચા ન કરીએ કે આપણે જેમ ભજન ન કરીએ કે કોઈ ભલે શક્તિ ખૂબ છે બધા પાસે. એટલે ભગવાન લખ્યું માનવ જન્મ ભગવાનની પ્રાપ્તિ માટે છે. ક્યાં બોર્ડ માર્યો? કુકાઓને પાછળ. ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈને ભગવાને આ સૂત્ર મોકલાવ્યું કે માનવ જન્મ પ્રભુની પ્રાપ્તિ માટે છે. વિચાર કરો. અને ખરેખર આપણે બધા શાસ્ત્રો એમ કહે. ઘણો સમય રોકાણા બધા ઋષિઓ, કુકાવામાં રોકાણા આશ્રમમાં. પછી ઘણો સમય થવાથી ઋષિઓને બધું યાદ આવ્યું કે હવે આપણે આશ્રમમાં જાય. ઘણો સમય થઈ ગયો. એટલે ઇન્દ્રજીમને રાજાને કે તને તો પાછું સ્વર્ગ મળશે, તારે તો જલસા જલસા ને જલસા, પાછું સ્વર્ગ મળશે ને. ઇન્દ્રજીમને રાજા શું કહે છે કે તમને તમારા ઝૂંપડા સાંભળતા હોય તો જાઓ. આવા બંગલા ઋષિ ન હોય ક્યાં જંગલમાં, ઝૂંપડા હોય ઘાસના. તમને તમારા ઝૂંપડા સાંભળતા તો જાઓ, બાકી મારે તો હવે નથી આવું તમારે ભેગું. મારે અત્યાર સુધી જેવા ગુરુ મળ્યા એવા ધર્મ કર્મ કર્યા, પણ હવે આ લોમસ ગુરુ મળ્યા અને એને મને જે ભગવાનનું બ્રહ્મ જ્ઞાન આપ્યું, આત્મ તત્વનું જ્ઞાન આપ્યું, હવે મારી અંતરની આંખ ઉઘડી ગઈ છે કે અત્યાર સુધી મેં પાણીમાં રવાયો ફેરવું.
ખાલી પાણીમાં શું મળે? તો ઘી નીકળે. અત્યારે મશીન આવી ગયા, બરોબર, ગ્રાઇન્ડર આવી ગયા, ફેરવજો પાણી ખાલી પાણીમાં. જો દહીં નાખ્યું અંદર, પછી પાણી નાખો ને પછી ફેરવો તો માખણ ઉપર નીકળે. ખાલી પાણીમાં રવાયો ફેરવો તો માખણ નીકળે. ગમે એટલાથી ફેરવો, ગમે એમ કરો તો માખણ કોઈ આવે અહીંયાથી. એમ આ કે અટાણુંથી ખાલી રવાયો પાણીમાં ફેરવો. પણ સ્વર્ગનો રાજા થયો, આટલા હજાર યજ્ઞ કર્યા, તોય મારે પૃથ્વી પર પાછું આવવું પડ્યું, મનુષ્ય જન્મ લેવો પડ્યો, અહીં આવવું પડ્યું. પણ હવે તો લોમસ ગુરુનો ઉપદેશ મને લાગી ગયો છે કે મારે અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરી, લોમસ ગુરુની સેવા કરી અને પરમધામમાં જવું. સ્વર્ગનું સુખ જોતું નથી. જો જ્ઞાની ગુરુ મળ્યા, જ્ઞાન મળ્યું તો એની આંખ ઉઘડી ગઈ, અંતરની આંખ ઉઘડી ગઈ. આપણે બધાને એમ જ હોય. ઘણા 18 ગુરુ કર્યા હોય ભગત, એક ગુરુ ન હોય, કેટલાય ગુરુ કર્યા હોય. એક બાપા હતા ને, જી લાડો ખવડાવે ને, સ્વામી જુનાગઢ જાય ને લાડો ખવડાવે, મેસૂબ ને મોહનથાળ ખવડાવે ને, તે સ્વામી કંઠી બાંધી દો ને, તે મારા ગુરુ આજથી તમે હો, લાડવા ગુરુ, ખાલી લાડવા ગુરુ. એમ કેટલાય ગુરુ હોય. ભગવાન પાસે ગયા કા હું છે બધું લારી ને શ્રીફળ મૂક્યું મારે, કે હવે બધાને કંઠી પહેરાવો, મને પહેરાવી દો જુનાગઢમાં હો, અનાથી ભગવાન પાસે. ભગવાન કે 18 તો હવે કર્યા છે. એમ બોલ્યા હો કે 18 ગુરુ તો તમે કર્યા કે બધી વાત સાચી, 19માં તમે, 19માં તમે, છેલ્લા તમે, કે બીજું શું? બહુ મારા દાંત કાઢ્યા હો, હસતા હસતા કંઠી પહેરાવી. પછી એકવાર મળવા ગયા ને પાછા, બાપા ઓછો સાંભળતા કે મારે કેવા ઈશારો કે ધામમાં કીધી જવું. અનાદિ કૃષ્ણ ભગવાન અને બાપા છે ને, ડાય બાપા બે હરખી ઉંમરના, હરખા ઉપર કીધી જવું ધામમાં. એટલે બાપા શું કે ખબર ને ભગવાનને, અનાદિ ભગવાનને, કે મહારાજ તમે અહીંયા છો ને, હું ઉપર જઈને શું કરીશ? તમે ક્યાં અહીંયા બેઠા છો, હું ઉપર જઈને શું કરીશ? તમે જાઓ ને પછી તેડવા આવો મને. ભગવાને કહ્યું તમે પેલા જાઓ પછી મને તેડવા આવો. બહુ દાંત કાઢે મારે જાઓ, આવું કોઈ કહી ન, ભગવાને કોઈ કહીએ કે તમે જાઓ મૂર્તિ, તમે વિયા જાઓ પછી મને તેડવા આવજો. બહુ દાંત કાઢે મારે છે. ભોળા ભક્તોનો ભાવ હોય, ભોળા ભક્તોનો ભાવ. આ કહેવાય આવું ન કહેવાય, એ કાંઈ ન હોય. તમે પોતે હું જે વાંચે શું કરીશ? તમે ત્યાં બેઠા છો, જગતના નાથ છો તમે, પરમધામના પતિ છો તમે, તમે ત્યાં બેઠા છો, હું ઉપર જઈને શું કરીશ? કહેવાનું ખરેખર ભોળા ભક્તોના ભગવાન. બગીચામાં નાવા આવતા એક વખત બોલ્યા મારે, અમે હાજર હતા, ભગવાન નાઈને આવ્યા. શિયાળો બહુ હતો, ઠંડી બહુ હતી. એટલે બાપાએ આપણે હોળી કેમ કે લાકડા કેટલાય ગોઠવી, છાણા લાકડા ગોઠવી, તાપ પહેર્યો, તાપ મોટો તાપ પહેર્યો. એટલે મારે જોઈને તાપતા હતા. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ પોતે બોલ્યા, ભગત કયો તો 100 વર્ષ પહેલાની વાત કરી, કયો તો 100 વર્ષ પછીની વાત કરી, કયો તો 1000 વર્ષ પહેલાની વાત કરી, અને કયો તો 1000 વર્ષ પછીની વાત કરી. ડાય ભગત, ભોળા ભગત શું કીધું? મહારાજ અમને એમાં કઈ ખબર ન પડે, અમારું રૂડું થાય, અમારું ભલું થાય એવું કયો. અનાદિ કૃષ્ણ ભગવાન સ્વયં બોલ્યા, નાથા ભગત શું કહે છે કે તમારી વાડીએ નાવ આવે છે ને, એ સાક્ષાત ભગવાન છે. કોણ બોલે છે? સ્વયં કૃષ્ણ વલ્લભાચાર્ય. તમારી વાડીએ જે નાવ આવે છે એ સાક્ષાત ભગવાન છે, આટલું સમજી રાખજો. બાપાને શું કહે છે ડાય ભગત ને? ભગત નવાય તો ભલે, નો નવાય તો ભલે, માળા ફરે તો ભલે, નો ફરે તો ભલે,
મંદિરે જવાય તો ભલે, ન જવાય તો ભલે, અમે તમને આવી અને ધામમાં ચડી જઈશું. વચન આપ્યું, મોક્ષનું વરદાન આપ્યું. અમે આવીને તમને ધામમાં લઈ જઈશું. એવી વખતે અમરમાં આગા ઉભા હતા કુંતા માતા, આગા ઉભા બોલ્યા, એટલે આ ભગવાન તો જો, આ સ્વામી તો જો કે હું ભગવાન છું એમ કહે છે. બોલો, તમે અમારા જેવા છો, તમને ટાઈટ લાગે છે, તમે તાપ કરો, આપણે તાપ લાગો. તો ભગવાન તો આ દુનિયાના રાજા કેવા મોટા હોય, તમે તો અમારા જેવા છો. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન પોતે શું કહે છે કે અમે જો સ્વરૂપ ધારણ કરીને તો આ બ્રહ્માંડમાં ક્યાંય ન હમાય, આ બ્રહ્માંડમાં ક્યાંય ન હમાય. દેવતા હોય કોઈ દેખી ન કે, સૂર્ય ને ચંદ્ર બધા ઝાંખા પડે, કોઈ એમને દેખી ન કે, આ બ્રહ્માંડમાં ક્યાંય ન હમાય એવડા છે અમે. પણ તમને સુખ દેવા માટે, દર્શન દેવા માટે, સેવા આપવા માટે તમારા જેવા થઈ અને આવ્યા છે. કેવડી વાત કરી, સ્વમુખી વાત કરી. બોલે સ્વામી પોતે સ્વયં બહુ બધી એવા ઓછા પ્રસંગ બન્યા છે, સ્વયં મારે તેથી બોલ્યા, તમારી વાડી નાવા આવે છે ને સાક્ષાત ભગવાન. આટલું સમજી રાખ, બીજું કાંઈ ન સમજે કાંઈ. 1000 વર્ષ મોટી વાતો ન આપણે કાંઈ. હું મોટી વાત એ ભગવાનનો જીવમાં નિશ્ચય થાવો એ બધાથી મોટી વાત. હા, કે આપણને કોણ મળ્યા છે, કેવા મહારાજ છે, એનો મહિમા જાણવો, સમજવો, જીવનમાં ઉતારવો અને આનંદમાં રહેવું, ભગવાનની આજ્ઞા પ્રમાણે હાલ્યું જવું, એ મોટો મોક્ષનો માર્ગ છે. એ ભગવાનની આજ્ઞામાં ન રહી આપણે, અને ગમે એટલું જપ કરો, તપ કરો, દુઃખ સહન કરો, તો ભગવાન રાજી નો થાય. દરબારની વાત ઘણી વાર કરીને, જાડેજા રાજપૂત બાજુમાં ગામ લાખાણી દરબારનું ગામ, કે મારે બાપુએ નક્કી કર્યું છે કે દંડવત કરતા કરતા તમને પગે લાગવા આવું. 5-7 કિલોમીટર થાય દંડવત કરતા કરતા આવું. મહારાજ કે એમ કરો, બધા ધૂન ભજન કરતા કરતા આવો. જોઈજો સમજવાની વાત, ધૂન ભજન કરતા કરતા આવો. અમે રાજી છીએ, પણ મારે કે બાપુએ ટેક લીધી છે ને દંડવત કરતા કરતા જ આવવાનું, હાલવાનું નહીં, કે ડગલું ભરવાનું નહીં, દંડવત જ કરવાના. અંતર્યામી ભગવાન શું કહે છે, ભગત વિઘન આવશે. પેલા હા પાડી હોત તો મારે ગુરુજી તમે કયો એમ, કેટલા રાજી થયા. ગામની બહાર નીકળ્યા, વરસાદ ચાલુ, તે જે આ કાચા રસ્તા, રફ રસ્તા, કાચા માટી વાળા, ગારો ગારો, લુગડા ગારો ગારો, બધું ગારો ગારો, વરસાદ ચાલુ થઈ ગયો. પાછા ન હોય હો, આમાં કાંકરા લાગવા માંડ્યા ને ગોઠણમાં, એ છણિયા બાંધ્યા, કંતાના છણિયા બાંધ્યા. એટલું સહન કર્યું, એટલું દુઃખ સહન કર્યું, ધૂળમાં મોટો મોટો ગારો ગારો બધું. મંદિરે પહોંચ્યા ને ભગત નાથા ભગત અનાજ ભગવાને સામું ન જોયું, આશીર્વાદ દે, કઈ મારે સામું જોયું જ નહીં, સામું જ ન જોયું. નો રાજી થયા, આજ્ઞા પાડી હોય તો રાજી થાત. બાકી ગોઠણ છોલાઈ ગયા તો રાજી ન થયા ભગવાન. બની ગયેલો પ્રસંગ. ભગવાન કે અમારી આજ્ઞામાં ભલે નાની આજ્ઞા હોય કે મોટી આજ્ઞા હોય, જે એ પણ વરત છો, અને કદાચ આજ્ઞા પાડવામાં તકલીફ આવે તો મારી અમે મદદ કરશું, અમે મદદ કરશું. આજ્ઞા પાડતા શીખો. એક વાર એમ બોલ્યા, આજ્ઞા પાડતા શીખો. અમે જે બોલતા હોય ને એમાં મોટું રહસ્ય હોય. કે ભજન કરતા આવ્યા તો કેટલાનું ભલું થાત, તમે વિચાર કરો. ભગવાનનું નામ ભજન ધૂન કીર્તન કરતા કરતા આવ્યો હોત, ભલે કેટલાય ભક્તો હોત, ગામમાંથી નીકળે, 12 ગામથી આવે, બીજે ગામ આવે, પછી ભજન તાળી વગાડતા ધૂન કરતા કરતા આવે તો ભગવાનનું નામ સ્મરણ થાય, કેવા રાજી થાય મારે. એટલે ઘણી પ્રકારના આવા ભગતે હોય, જીવે આવા હોય. ના આવો મારે તો આમ જ કરવું. આવા કૃષ્ણ ભગવાન વખતમાં ગોપીઓ હતા. કૃષ્ણ ભગવાન એમ કહેતા, જો તમે કયો એમ કરશું, પણ મારી ઈચ્છા એવી છે આમે કરવું. અડધું પોતાનું હકે, અડધું ભગવાનનું. એક ગોપી એવી હતી, હું કહું એમ જ કરવું પડે.
મારી આવી ઈચ્છા છે, તમારે એમ જ કરવું પડશે. અને એક નાની બધા 3 નંબરમાં ગોપી એવા હતા, ભગવાન તમે કયો એમ. એક અડધું પોતાનું હલાવે એને મધ્યો પોતાનું જાહેર કરાવે એ કનિષ્ઠ, અને ત્રીજા ભગવાન કે એમ જ કરવું એ ઉત્તમ સ્થિતિ. ભગવાન લખ્યું ઉત્તમ સ્થિતિના ભક્તો થાવ, નિર્વિકલ્પ ઉત્તમ સ્થિતિ મતિના ભક્તો થાવ. પત્ર બોલે ઉત્તમ સ્થિતિ એટલે ભગવાનની આજ્ઞામાં જ રહેવું, એને ઉત્તમ સ્થિતિ કહેવાય. બધા ભગત જ કહેવાય. બધાને કૃષ્ણ મળ્યા હતા છતાં પણ ભેદ હતો. કૃષ્ણ મળ્યા હતા છતાં ભેદ હતો, સમજણમાં ભેદ હતો. હો કથામાં લખાઈ ગયું ગોપીને કેટલા પ્રકાર હતા. પણ રૂકમણીજી સત્યભામાં આવ્યા, મોટા મોટા હતા ને ભગવાનની પટરાણીઓ, એ બધા એક ઉત્તમ સ્થિતિ વાળા. ભગવાનની કોઈ પરીક્ષા લીધી, ભગવાનનો દીકરો હતો ને, ભગવાન કથે રૂપાળો. આવડે નામ આવડતું, કૃષ્ણ ભગવાનનો દીકરો હતો. એનું નામ હતું સાંબ. નારદજીએ કીધું કૃષ્ણ ભગવાનને કે તમારી બધી પત્નીઓ છે ને, બહુ જાજી પત્નીઓ હતી દ્વારકામાં, કે આ બાયુની છે સાંબ એવો રૂપાળો છે ને કે તમારા કરતા સાંબમાં હેત વધારે થઈ ગયું. બની ગયો પ્રસંગો દ્વારકામાં. ગોપીઓની વચ્ચે સામને બેહ્યા, પરીક્ષા લીધી, મોટી પરીક્ષા. કૃષ્ણ ભગવાનને ખબર પડી, ભગવાન રાજી નો થયા. ભગવાનમાં લગ્ન લાગી, ભગવાનને પતિ તરીકે પાઈમાં પછી બીજે મોહ થાય તો ભગવાન કુરાજ થઈ જાય. કુરાજ થઈ ગયા ભગવાન. શું દિલથી બોલ્યા ભગવાન કે તમને જે ધર્મોથી પાછા પડ્યા ને, તમને એ પણ ફળ મળશે. એ પણ ફળ મળ્યું. જેને ભગવાન કૃષ્ણને મૂકી અને ભગવાનનો દીકરો સાંભ હતો એમાં મોહ થયો હતો ને ભગત, એ બધાએ ભગવાન જે ત્યાગ કર્યું ને, એ રૂકમણીજી સતી થયા. બાકી જે સત્ય ભક્તિ વાળા હતા ને, એ બધા ગોપી તળાવમાં પોતાનું શરીર પ્રાણ છોડી દીધા. અથવા ગોપી તળાવ કહેવાય ત્યારે, એમાં પ્રાણ તજી દીધા, એમાં પડી. પણ જે બાકી હતા ને, એને બધાને લઈને અર્જુન જતા હતા. ત્યાં હસ્તિનાપુર લઈને જતા હતા, મથુરા લઈ જતા હતા પાછા. એમને મથુરા મૂકી દીધું પાછા. લઈને જતા હતા, રસ્તામાં લૂંટારું ટોળું આવ્યું ને, લૂંટારું ટોળું બધાને લૂંટી લીધા. બધા લૂંટાઈ તો ગયા, કોઈનો ધર્મ ન રહ્યો. અર્જુનનું ધનુષ પણ કામ ન કર્યું. ભગવાન કૃષ્ણ પૃથ્વી પરથી વ્યા ગયા ને, અર્જુન કાંઈ એ જ ધનુષ એ બાણ. કાબે અર્જુન લૂંટ્યા, એ ધનુષ્ય એ બાણ. લખાઈ ગયું, કાબાઈ લૂંટી લીધા બધાને. એ બધી કોણ હતી? સામમાં જેને હેત્યું ને એ બધી સાચી ભક્તિ વાળા હતા. એને ગોપી તળાવમાં પોતાનો પ્રાણ તજી દીધા. અને રૂકમણીજી સતી થયા, ભગવાન કૃષ્ણનું માથું પોળામાં રાખી અને સતી થયા. આ કથામાં લખાઈ ગયું. ભેદ પડી ગયા. કહેવાનું ભગવાન તો બધાને મળ્યા છે, પણ સમજણમાં ભેદ. બધા ભજન, ઋષિ મુનિઓ બધા ભગવાનનું ભજન જ કરતા હતા, પણ સમજણમાં ભેદ. નો રોકાણો કેમ? રોકાવજો ને. લોમસ ઋષિના આશ્રમમાં ઓલા બધા કે હવે ઝૂંપડા ઘાટના ઝૂંપડા છે, એમાં શું ઉપાધિ હોય? હા, રોકાઈ જાઓ તો ભગવાનનો ભક્તિ કરીને ધામમાં જવા. પણ ઉપદેશ અંદર ઉતરે તો થાય ને. અહીંથી સાંભળે ને અહીંથી વહી જાય તો એક કાને સાંભળે ને એક કાને વહી જાય. સાફ ખરેખર આ મોટા મોટાની વાત સમજવાની એવી છે કે ભગવાનની કૃપા થાય ને એવા ગુરુનો યોગ થાય, લોમસ ગુરુ જેવા. આને આ શરીરે ભગવાન અનાદિ કૃષ્ણ આવ્યા, આને આ શરીરે ઇન્દ્રજુમ્ન રાજાને ભગવાન પરમધામમાં ચડી ગયા. વિમાન લઈને આવ્યા ભગવાન, કથામાં લખાઈ ગયું.
અનાદિ કૃષ્ણના ભગવાનનું ભજન અને ગુરુની આજ્ઞામાં રહી સેવા કરી પરમધામમાં પહોંચ્યા. બોલો આ કેવડો યોગ! એટલે લખ્યું સાક્ષાત ભગવાનનો યોગ. ભગવાન આવે જ્યાં એ નામથી ભક્તિ કરવી એ બધાથી મોટી વાત. આગળ અવતાર થયા બધું સાચું જ છે, બધું સાચું જ છે, પણ એની કૃપા થાય ને ત્યારે ભગવાન અવતાર લે ત્યારે યોગ આપે કે હવે ઓળખી લ્યો તમે ઘણું ઘણું ભજન કર્યું, હવે તમારા માટે આવ્યું, ભક્તિ કરી લ્યો, મોક્ષ મેળવી લ્યો. હવે આ છેલ્લો જન્મ કરી લ્યો. આપણે કેટલા જન્મ લીધા હો આવા. એક ભગતે બાપાને આખી રાત ભગવાનની દુબઈ હતા આખી રાત ભગવાનની વાતો કરી. અનાદિ કૃષ્ણ ભગવાનના જેટલા ચમત્કાર પડ્યા દુબઈમાં થયા હતા ને એ બધી બાપાને આખી રાત સવાર બાપ દીકરો બેઠા વિચાર કરો. બેઠા કોઈ તમે બાપ દીકરો ભગવાનનો સત્સંગ કર્યો આખી રાત સવાર. કે મારી વાત, હું તમારો દીકરો છું, હું જે વાત કરું છું એ પરમ સત્ય વાત છે. અત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન પોતે આવ્યા છે અને ઓમ અનાદિ કૃષ્ણ નામ આપ્યું છે, તમે એ નામથી ભજન કરજો. સવારે બાપા શું ખબર ખબર પડી ગયો ભગત બાપા કે શું કે દીકરા તારી વાત બધી સાચી, હું નાણ જ પાડું, પણ મેં આખી જિંદગી સ્વામિનારાયણ કર્યું, હવે અનાદિ નારાયણ નહીં બોલતા ફાવે. સવારે એમ બોલ્યો કે વહેલા બોલ્યો તો હું તો આરામ કરત, મારી નીંદર બગાડી તમે, ન લાગુ પડ્યું. સવાર સત્સંગ કર્યો, મારે પરચા ગાય, કાંઈ અસર નહોતી. તારી બધી વાત સાચી, હું વિરોધ નથી કરતો. બહુ અઘરી વાત છે, બહુ અઘરી વાત છે ભગત. એટલે લખ્યું ભગવાને પત્રમાં લખ્યું, પત્ર લખ્યો પ્રગટ ભગવાનના સંત કલ્યાણકારી છે. પ્રગટ ભગવાનના લીલા ચરિત્રો કીર્તનો તે વેદવાણી છે. પ્રગટ ભગવાનને અંતે પ્રગટ ભગવાનના ધામમાં જવું છે માટે અહીં પોતાનું ધન, કુટુંબ, પરિવાર, મિલકત, ખેતરવાડી ભગવાનને ચરણે ધરવા અને પરમધામના અધિકારી થવું. પછી સંતો લખી ગયા એ વાત લખી, પ્રગટને ભજી પાર પાયમાં ઘણા ગીધ ગણી કા કપી વૃંદ કોટી વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી પ્રગટની ઉપાસના સૌથી મોટી. ધ્યાન ધર પ્રગટ પર બ્રહ્મનું જે થકી સર્વ સિદ્ધિ મળે છે. સરસ પત્ર લખો, જોરદાર લખો. પ્રગટને સેવીને ખૂબ સુખ મેળવ્યા, તે તો લક્ષ્મી થકી મહત જાણો. સાક્ષાત ભગવાનને સેવીને જેને ખૂબ સુખ લીધા છે એ લક્ષ્મીથી મોટા. લક્ષ્મી થકી મહત જાણો, રાત દિન નાથને પ્રગટને સેવ્યા, તે તો લક્ષ્મી થકી મહત જાણો. આ અનાદિ પ્રગટ કૃષ્ણ નારાયણ સ્વામીનાથ પ્રભુ જેને વરિયા, તેમની દિવ્યતા અહીં બેઠા થઈ, ધામના ધણી તેને નિજ નિવાસી કર્યા. ધામના ધણી તેને નિજ નિવાસી કર્યા.
રાત દિન નાથને હૃદયના હેતથી જે જને નિત્ય આનંદ લીધા. ભગવાનની દિવ્ય સેવાઓ કરી અમૃત પીધા. એવા જે ભક્તો એને કાંઈ બાકી નથી. આ અનાદિ પ્રગટ પોતાની વાત કરે, આ અનાદિ પ્રગટ કૃષ્ણ નારાયણ જેને વર્યા એની દિવ્યતા અહીં બેઠા થઈ. એનું આ લોકનું શરીર છે ને, માયાનું શરીર, એ પણ દિવ્ય થઈ ગયું ભગવાનના યોગથી. ભગવાનના યોગ તે ભક્તિ રાધાજીએ કરી. આપણે બોલીએ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ, સીતારામ સીતારામ. હનુમાનજીની એવી ભક્તિ થઈ. વિચાર કરો કેવી ભક્તિ ભગવાન. આને પ્રગટની ભક્તિ કહેવાય. 500 પરમહંસોએ ભક્તિ કરી, સંતો થયા, બધા ભગવાનને ઓળખા, ઘર બાર મૂકીને સાધુ બન્યા. આ પ્રગટની ભક્તિ કહેવાય. એક સમય એવો હતો, એવી પરીક્ષા લીધી ભગવાન. અત્યારે ભગવાન કે સંસારમાં રહ્યો, એક એક ભગુ વસ્ત્ર પહેરજો અને ભક્તિ કરજો, લાલજીની પૂજા કરજો. પણ છેવટે મારા ધામમાં હું તમને તેડવા આવીશ. હો ભક્તો, ભગવાન વચનથી બંધાણા છે. અને અમથા અમથા કોઈ અનાદિ કૃષ્ણ નારાયણ બોલે ને તો ભગવાન ધામમાં તેડવા આવે. અમથા અમથા તો ભાવથી ભજતા હોય, શરણાગતિ લઈને સેવા કરતા હોય, કઈ બાકી રાખે? વચનથી બંધાણા ભગવાન. અને એવો કાગળ લખ્યો, આ ચોખોટ લખી, આ અનાદિ કૃષ્ણ નારાયણ જેને વરિયા, જેની દિવ્યતા અહીં બેઠા થઈ. અહીં જેને પોતાનું આત્મા કેટલાક શરણાગતિ, વરિયા એટલે શરણાગતિ જેને લીધી, એની દિવ્યતા અહીં બેઠા થઈ. અહીંથી જ ભગવાનનું સુખ એને મળવા માંડે. ભગવાન દર્શન આપે, સુખ આપે, સેવા આપે, એવા ભક્તનો યોગ આપે કે ભગવાન આપણે આંભરે જ કરે કે વાહ ભગવાન વાહ. એવા બાલકૃષ્ણ નારાયણ અનાદિ કૃષ્ણ ભગવાન ભક્તોને સુખ આપતા આવે છે. ફુગાઓમાં મોટા થતા જાય છે, નવી નવી લીલાઓ કરતા જાય છે. ભગવાન પણ બધાને દેખાડતા જાય છે. હનુમાનજીને દેખાડ્યું, ગોપાળ બાપાને પિતાજીને દેખાડ્યું. સખાઓને મિત્રને બધાને દેખાડ્યું. ઋષિ મુનિઓ પગે લાગવા આવ્યા ગિરનારમાંથી. 21 ઋષિ આવ્યા કુકાઓને પાછળ. ભગવાન રમતા હતા બાળ સખા ભેગા. ગિરનારમાંથી 21 ઋષિ આવીને દંડવત કર્યા ભગવાનને. ભગવાને પણ પરમધામનું પોતાનું રૂપ દેખાડ્યું. બીજા જગતને દેખાય. નાના 7 વર્ષના દેવાણીના દીકરા કુંવરજી, ઓલા ઋષિ આવ્યો ને ઉપર બ્રહ્મલોકનું દર્શન કરાવ્યું. સમાધિમાં જાણ્યું ઋષિએ કે ભગવાને અવતાર થઈ રહ્યો છે, તો હવે આપણે સમાધિમાં જવું નથી, રૂબરૂ મળવા જાય. અહીંયા જોવું છે ને, આમ આમે આખી જ જોયા. એટલે કુકાઓ આવ્યા હતા. ભગવાને પોતે વાત કરી. સિદ્ધ પુરુષો બધા ભગવાન પગે લાગવા આવ્યા. આવો દુર્લભ યોગ, ભગવાનનો યોગ. બાળપણમાં લીલાઓ ઘણી આપણે સાંભળી. ગાવલડી ચારતા, મોરલી વગાડતા. આપણે મહારાજ અત્યારે બ્રહ્મપેલે જ્યાં મંદિર બન્યું ને, એ મહારાજ પાછળ મહારાજની વાડી, દેવાણીની વાડી હતી. એ મહારાજ રખવાળું કરતા, ગાયું ચારતા અને મોરલી વગાડતા. ગાવલડી ચારતા અને મોરલી વગાડતા. હવે આગળ વાત જાતા મહારાજ માતાજીને પિતાજીને કહેવા માંડ્યા કે અમારે સંસારમાં રહેવાનું નથી. સંત રૂપ ધારી અને જગત કલ્યાણ માટે અમારે વિચારવાનું છે. આ લોક એવો છે ને ભગત, આ લોકમાં ભગવાન આવે આપણી ઘરે આવે ને તો આપણે ભૂલી જાય. મારો દીકરો થાય. ખબર છે ભગવાન છે પોતે, છતાં આ લોક દ્રષ્ટિ એવી, લોક દ્રષ્ટિ બધાને થાય ને કે ન થાય? કેવડું રાખે? તોફાન કરીને આવ્યો હોય ને, ખોટું વટે, બધા સાંભળીને વટે કે હવે આ તોફાન આવો કરતો નહીં, આમને મારીશ ને આમ કરીને તેમ કરી. પછી ઓલા બધા વૈયા જાય ને, રાહુલ લઈને ફરિયાદ લઈને વૈયા ગયા હોય ને, પછી માથે હાથ કરે, મારો દીકરો. બધા નામે દેખાવ કરે. આ બધું એવું જ
માં જ વાતું કરે ને. કોઈ માતા પિતાએ મોટા વડીલોની સલાહ લીધી કે આવડો છોકરો 9 વર્ષના થઈ ગયા મહારાજ અને સાધુ થવાની વાતો કરે છે. આ કઈ સમજાતું નથી. આવડા છોકરાને જ્ઞાન શું હોય? એને ખબર શું હોય, શું સાધુ ને શું સંસાર. ટેન્શનમાં આવી ગયા. મોટા મોટા માણસો હોય ને, મોટા વડીલો, એને સલાહ લીધી શું કરવું આમાં. છોકરાને કે આવું લાગ્યું લગ્ન ને આવી જ વાતું કરે, નકરી સાધુ થવાની વાતું કરે. સલાહ આપી વડીલો, એ કામ કરો. આગળના જમાનામાં ઘોડિયામાં હક પણ થતા. છોકરું ઘોડિયામાં તેથી દીકરા દીકરીને હક પણ થઈ જતા. એવો વિશ્વાસ હતો. ને આપણે એવા પરિવાર હતા, ધર્મવાળા, ભક્તિવાળા, બધાને અંતરમાં વિશ્વાસ કે કોઈ ફેર ન પડે. હા, એ રીત હતી. ઘોડિયા હક પણ થતા. ઘોડીએ ઇન્ટરવ્યુ ન લેવાતું. તેથી બોલતા ન આવડતું હોય એટલે ઇન્ટરવ્યુ લઈએ. બોલો કેટલો પગાર છે, શું છે, શું નથી, કેવડું મકાન તમારું છે, કેટલા રૂમ છે, કેટલું ઇન્ટરવ્યુ પૂછે. બોલો, જમાનો ફરી ગયો. એટલે માતા પિતાને ગામના વડીલોએ શું સલાહ આપી? એક કામ કરો, એનું હક પણ કરી નાખો એટલે એનું મન છે ને બાઈમાં વી જાય. સલાહ આપી, દિમાગ લગાવ્યો એટલે કે બાઈમાં મન વી જાય ને એટલે સાધુ થવાની વાતો બંધ કરી દીધી. પણ આ તો ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનને ખબર પડી ને, લાખા પંદરમાં કન્યા જોઈએ એવા ભગવાન માટે. લાખા પંદરમાં નજીક જ. મારે કે આવું તમે કઈ કરો માં? ભગવાનને ખબર પડી કે કન્યા જોવા ગયા બધા કે આવું કઈક તમે કરો માં? અમારે સાધુ થઈને રહેવાનું છે, સંસારમાં રહેવાનું નથી. ભગવાનમાં ફેર પડે કઈ? ગમે હક પણ કરી આવો તો અતિ આગ્રહ ભગવાનનો જોયો ને. ભગત માવજી બાપા ભેગા એક જુનાગઢ ગયા. દેવાણી પરિવાર માવજી બાપા સાહેબ એને ભેગા જુનાગઢ ગયા. તો બાપાને કે તમારે કુકાવ જવું જ જાઓ, મારે હવે કુકાવ નથી આવવું. જુનાગઢમાં સંતો ભેગું રહેવું, અહીંયા મારે ત્યાં નથી આવવું. માવજી બાપા કે હું જવાબ શું દેજો ઓલા બધાને કે તમે છોકરાને લઈ ગયા હતા જુનાગઢ ને ક્યાં મૂકી આવ્યા? એ થોડો કોઈ મારી વાત માનશે? તો તોય કે ભલે જે કેવું કે મારે કુકાવ નથી આવવું. ભગવાન ગયા ઓળિયા ગામ, મામાને ગામ. ઓળિયા ગામ દેસાઈ પરિવાર, ભગવાનના મામા સાહેબ દેસાઈ પરિવાર, પ્રેમજી બાપા દેસાઈ. મામાની રોકાણો, 1 વર્ષ રોકાણો. કુકાવ નથી જાવ મારે. એક દિવસ પ્રસંગ એવો બની ગયો, મામાની વાડીએ જાય આવે, ગાડામાં બેહીને આવતા જતા. મહારાજ નાના હતા. ભૂતળાનું ટોળું સામે આવ્યું આડું. તો મામા તો ભાગ્યા, ગાડું મૂકીને ગાડમાં ઠેકડો મારીને ભાગ્યા. મારે તો બેઠા રહ્યા. ભૂતળાનું ટોળું સામે આવ્યું. સંધ્યાનો વખત તો સાંજ પડવા આવી હતી. અનાદિ કૃષ્ણ ભગવાન આમ ઊંચા કર્યો. ભગત હાથમાં કઈડો હતો ને, કઈડો આમ ઊંચું કર્યું. સુદર્શન ચક્ર બની ગયું. પણ જેટલા ભૂતળાના ટોળા હતા ને એની માય દજાડતો જાય. તણખા જરે, અગ્નિના તણખા જરે, ઓલા રાવડી દીધા ભાગે બધા. બધા ભાગી ગયા. પછી મામા આવ્યા. એ તારી પાસે શું હતું કે તે શું કર્યું કે? તારો ભણો આપણો ચમત્કારી છે. કાંઈ નથી કે આ તો વીટો છે, વીટી છે, કઈડો છે. મારી પાસે કાંઈ નથી. અરે કે આ ઓલા બધા ભાગ્યા ભૂતળા દજાડ્યા બધા ને પાછું સુદર્શન તારા તમારી હથેળીમાં આવી ગયું, આંગળીમાં આવી ગયું. તેથી મામા જાણી ગયા કે આ મારો ભાણો બીજી વાત છે આખી. દુનિયા બધા વાતો કરે પણ આ વાત બીજી આખી છે. પછી કુકાઓ ગયા. 11મું વર્ષ બેહી ગયું. ભણવા જતા હતા. 6 ચોપડી ભણી લીધી હતી. 6 ચોપડી ભણાઈ ગઈ હતી છગન માસ્તર પાસે. માતાજીની વાત કરી. કમરા માતાએ રડતા હૃદયે આશીર્વાદ આપ્યા. રોતા રોતા કે મહારાજ ભલે તમે સાધુ થાવ પણ ખૂબ ભણજો. સાધુ થાવ પણ ખૂબ ભણજો. કમરા માતાજી આશીર્વાદ આપ્યો, વચન આપ્યું. અને આ વાત ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન અમને જુનાગઢમાં કીધી. કે અમારા માએ રોતા રોતા કીધું ભલે સાધુ થાવ, હવે તમને રોકશું નહીં. તમારી આવી બધી ઈચ્છા છે, હવે તમને નહીં રોકીએ અમે. આટલો બધો આગ્રહ તમારો છે પણ મહારાજ ખૂબ ભણજો. માતાજીના આજ્ઞા પ્રમાણે, વચન પ્રમાણે અમે કાશીમાં 18 વર્ષ ભણ્યા. 18 વર્ષ.
આખી દુનિયામાં હજી આજની તારીખમાં કોઈ પાસે ડિગ્રી નથી એટલી ડિગ્રી આપણા મહારાજ પાસે. એટલી ડિગ્રી 5-5 વર્ષ ભણો તો એક ડિગ્રી મળે એવી કેટલી ડિગ્રી ભગવાન લઈ લીધી પરીક્ષાઓ આપી આપીને. વિચાર કરો, છે કોઈ ડિગ્રી વાળા માણસ ભગત આવ્યા છે નથી આવ્યા? ડોક્ટરના છોકરા આવ્યા કોઈ? ડોક્ટરના છોકરા એટલે ઉભા થાવ ભાઈ, ડિગ્રી વાળા ઉભા થાવ. હાલો, કેટલી ડિગ્રી ભાઈ અહીંયા આમાં દીકરા અહીંયા? જો તમને કોઈને યાદ હોય તો તમે બોલજો. તમે કહેતા ને છોકરાને ઉભો કર્યો એમ. હા, માઇક 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 આપો. જોયો નાનો દીકરો છે, ભગવાન કેટલું ભણ્યા એ ડિગ્રીની વાત તમને કરશે, ભગત કરશે. અને જય બોલો બેટા. બોલો નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય, શ્રી લાલજી મહારાજની જય. મહારાજની પહેલી ડિગ્રી 1008 આચાર્ય વય, વૈષ્ણવ વિદ્વ સાર્વભૌમ મહામહોપાધ્યાય, ભારત ભૂષણમ દાર્શનિક પંચાનનમ, ષડ દર્શનાચાર્ય, નવ ન્યાયાચાર્ય, ન્યાય વૈશિક શાસ્ત્રી, સાખ્ય યોગતીર્થ, વેદાંતીર્થ, ભીમાસાતીર્થ, દાર્શનિક માટંડ્ય, તાર્કિક વાચસ્યપતિ, ડી ફિલ દિલીપ. બોલો ના આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય, લાલજી મહારાજની જય. આમ તૈયાર થવાનું છે આપણે બધાને. હો, બધાને તૈયાર થવાનું છે. તારે કઈ કેવું છે? શું કેવું બોલો? હા, બીજા ભગત આવ્યો, બોલો. લઈ લે માઇક, લઈ લે ભાઈ, માઇક આપો ભાઈ ભગતને. જોરથી બોલજો, જોરથી બોલજો. નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય, શ્રી લાલજી મહારાજની જય. એક આચાર્ય વર, વિશ્વજારભુ મહામહોપાધ્યાય, ભારત ભૂષણમ દાર્શનિક માર્તંડ્ય, તાર્કિક વાચસ્પતિ, ગુણાતીત પદે, શ્રી ગોપાલન પદે, શ્રી સ્વામિનારાયણ દર્શન વિધાનસા, વિશિષ્ટ હરિરાજ્ય સુજન સિદ્ધો. નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. કેમ છે આ સિંહ? આનું સિંહ કહેવાય છે. કોઈ બીજા સિંહ હવે? ઓ ભગત, શાસ્ત્ર કેટલા લેખા મારે આવડતા તો બોલ, જેટલા આવડે ભલે, થોડાક તો થોડાક. ભગવાને 57 શાસ્ત્રો લખ્યા ને એના નામ બોલે ભગત. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય, શ્રી લાલજી મહારાજની જય. શ્રી ગુણાતીત પ્રદેશ, શ્રી ગોપાલંદો પ્રદેશ, શ્રી સ્વામિનારાયણ દર્શન શાસ્ત્ર, શ્રી સ્વામિનારાયણ વેદાંત સ્થાન, વિશિષ્ટ દેત્મા પર વિશિષ્ટ બ્રહ્મ દેતત્વ, શ્રી હરિ વાક્ય સુધા સિંધુ, મહાસાગર ભાષ્ય, સુધા સિંધુ સાર સંધવન, વચનામૃત પ્રમાણ હેતવ, સુધા સિંધુ સૂત્રાણી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય, શ્રી લાલજી મહારાજ. ખરેખર ભગવાન જેતપુરમાં આવી માતાજીની વચન સાંભળી જેતપુર આવીને દીક્ષા લીધી. જેતપુરમાં ગુરુ બાલ મુકુદાસજી, ભગવાનના ગુરુ બાલ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુદાસજી, અને એના શિષ્ય આપણા મહારાજ, પરંપરામાં ત્રીજી પેઢીએ મહારાજ. હવે એ ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણમાં આસોવદ આઠમે વાત કરી જુનાગઢમાં કે આજે તો ભગવાન પ્રગટ થયા છે, અને આજે ભગવાનની હારે ભગવાન જેવા સંતો પણ આવ્યા છે. કોઈને હિંમત આવતી હોય તો જાવ કુકા વાવ. ગુણાતીતાનંદ સ્વામી, સ્વામીના ભગવાનના શિષ્યો, અને એ બોલે છે આસોવદ આઠમે સ્વામીએ વાત કરી સભાની અંદર કે આજ ભગવાન પ્રગટ થયા છે. જે દિવસે ભગવાને કુકામાં અવતાર થયેલો ને એ વાત જુનાગઢમાં
ગુણાતીતાનંદ સ્વામીએ સંતોને બધાને કીધું, જાહેરમાં કીધું. વિચાર તો કરો, બધું જાણતા હોય બધું. એમ પરંપરામાં ભગવાન આવ્યા. શ્રુતિ લખી છે ગુરુ મહારાજે, બાલમુકુંદ મહારાજની શ્રુતિ લખી. ધ્યેયમ સદા પરિવિઘ્ન ભિષ્ટદોહમ તીર્થાસ્પદમ વયતોર વિભો યસ્ય બ્રહ્મણ એવ તસ્ય પરમ શિષ્યમ સતામ અગ્રણિમણ શ્રીમદ બાલ મુકુંદાસ મુનિ સંબંધે વિમુક્તિ પ્રદમ. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી, એના શિષ્ય બાલમુકુંદ સ્વામી, એવા ગુરુના ચરણમાં અમે વંદન કરીએ છીએ. ધ્યાન કરવા યોગ્ય છે, ભજવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, બધા ગુણો જેનામાં ભર્યા છે એવા બાલમુકુંદ સ્વામી, એના ચરણોમાં અમે વંદન કરીએ. ભગવાન હોવા છતાં વિચાર કરો ગુરુ વિશે કેવું લખ્યું, કેવું બોલ્યા. એના ચરણમાં જાઓ તો બધા તીર્થ પૂરા થઈ ગયા. તીર્થાત પદમ વયતોર વિભો યસ્ય બ્રહ્મણ એવ તસ્ય પરમ શિષ્યમ સતા અગ્રણીમ શ્રીમદ બાલ મુકુંદાસ મુનિસમ વંદે વિમુક્તિ પ્રદમ. જો મોક્ષો મેળવવો હોય તો ગુરુને શરણે પડજો, ભક્તિ કરજો, રાજી કરજો. બાલમુકુંદ સ્વામી જુનાગઢમાં પછી નિવાસ કર્યો. સંસ્કૃત વિદ્યા ભણ્યા મહારાજ આપણા. મેટ્રિકની પરીક્ષા આપી બાઉદીન કોલેજમાં, જુનાગઢમાં બાઉદીન કોલેજમાં મહારાજે પરીક્ષા મેટ્રિકની આપી. તે આગળ સંસ્કૃત ભણવા માટે ચર્ચા થઈ કે વધારે અભ્યાસ કરવો હોય સંસ્કૃતમાં ભાષામાં તો કાશી જવું પડે. અત્યારે આજની તારીખમાં તમારે વેદના આચાર્ય, યોગના આચાર્ય, દર્શનના આચાર્ય થવું હોય ને કાશી જવું પડે. મોટી મોટી સંસ્કૃત વિદ્યાલયો છે, કાશી, બનારસ, સંસ્કૃત હિન્દુ વિશ્વવિદ્યાલય કાશીમાં બહુ મોટી વિદ્યાલય. બધાએ ગુરુજનોએ કીધું હવે આગળ ભણવા જાવ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ સાધુ આપણો દેશ છોડીને જતા નહીં. કેમ? અહીંયા જાય તો આપણો ધર્મ નો રહે. કોઈને ખબર શું હોય બાયું બાયુને, કોઈને આનો શું ધર્મ હોય. અજાણે દેશમાં એવું જ હોય બધું. ટ્રેનમાં ચડે તો સાધુ ધક્કા મારે, એવું નથી, બાયું જ ધક્કા મારે. પણ અનાદિ કૃષ્ણ ભગવાનનું કહેવાનું શું હતું કે તમે ભણશો નહીં તો તમારી પાસે શું જ્ઞાન હશે? શાસ્ત્ર ભણશો તો શાસ્ત્રનું જ્ઞાન તમારી પાસે હશે તો બીજા જીવનું કલ્યાણ થશે અને બીજાને કહી શકશો. બાકી નગર શું ઘણા સાધુઓ, હું એક કીર્તન બોલી દઉં, લ્યો આપણે કઈક સ્વામી કઈ વાતો કરો, હું કીર્તન બોલી દઉં, કીર્તન માણકીય ચેડ્યા રે મોહન વન માણું બોલી દઉં કીર્તન. હું સત્સંગ કરતા આવડતું જ ન હોય. સાધુ તો થયા, રસોઈ કરતા લાડવા બનાવતા આવડે, બીજી રસોઈ બનાવતા આવડે, મેસું બનાવતા આવડે, કથા કરતા ન આવડે, ભગવાનની વાત કરતા ન આવે નહીં. લ્યો ને કીર્તન બોલી દઉં, પછી સમજી લો તમારે શું સત્સંગ કરતા નથી આવડતું. એમ ભગવાન પોતે કહે છે તમે તૈયાર થાવ, ભણો તો બીજાને ઉપદેશ તમે આપી શકો ને. તો પહેલી શરૂઆત કરી ભગવાને પોતે એકલા. હો, કાશી ભણવા જવાની શરૂઆત ભગવાન પોતે એકલા કરી. જાઉં કાશી ના પાડો, કાલે સવારે કાશી જાય, કાલ બપોરે આજ ના, બરાબર. પણ ભગવાનનો ઉપદેશ છે. એને જે આગળ આપણને આજ્ઞા આપી છે, સંસારમાં રહેજો, ભગુ વસ્ત્ર પહેરજો, લાલજીની પૂજા કરજો, અમારા શાસ્ત્રો વાંચજો, એમાંથી જ્ઞાન મેળવજો. હો, ચોપડા કેટલાય છે પુસ્તક. અત્યારે આ 5મો વેદ આપણે વાંચી, વિચાર કરો, જગતને વાંચવાનો બાકી છે 5મો વેદ. અને એમાં જે ઉપદેશ છે સર્વોપરી ઉપદેશ છે. આમાં જે છે એ ક્યાંય નથી. એવા સિદ્ધાંતો ભગવાને મૂક્યા છે, એવા સિદ્ધાંત બહુ જોરદાર લખાણ લખ્યું છે. કદાચ કાલે આપણી મજા આવશે. સતી વ્રતા અને પતિવ્રતા, પત્ની વ્રતા અને પતિવ્રતા, કાલે કથામાં આવશે બધું. કાલે વાંચ્યું ભલે બાયું રાજી થાય, બરાબર. ઘણું ભૂલાઈ ગયું, સમય ઘણો વયો ગયો ને, કેમ ભૂલાઈ ગયું? પામણી જનો કેમ કેડે પહોંચી ગઈ, એમ કેટલું ભૂલાઈ જતું. પણ સત્ય શાસ્ત્ર, સત્ય ધર્મ આપણો શું હતો, અત્યારે ખરેખર કેમ રહેવું, મારે જ લખી જાવ.
શું અત્યારે ભગવાન શું લખ્યું? પડે તેટલો ધર્મ પાળવો, પડે તેટલો ધર્મ પાળવો પણ ભક્તિ વધારે કરવી. પડે તેટલો ધર્મ પાળવો, ભક્તિ વધારે. ધર્મ પડતો ન મૂકવાનો, પડે તેટલો પાળવો જ, પણ ભક્તિ વધારવી. સત્સંગ કરવો, શાસ્ત્રો વાંચવા અને પોતે પોતાનું જીવન દિવ્ય બનાવવું, તો ભગવાનનું સુખ આવે ને. ખરેખર એટલે જગતના વ્યવહારના કામકાજ હોય તો ભગવાનનું યાદ કરો ને. મારે યાદ કર, હીરા ગાતા ગાતા યાદ કરે ને. કેટલા ભગત યાદ હોય હીરા ગાતા ગાતા. આમાં કેટલાય ગુરુ બેઠા હા હાઈટે પાર્ટનર હીરા ગાતા ને. આમ અમે અનાદિ કૃષ્ણ ભગવાનની વાત કરે ને, ઓલા એક ભાઈને તકલીફ હતી બહુ. રામદેવ પીરના કુવા, રામદેવ પીર બાપાના કુવા, અને એને ઘરમાં તકલીફ એવી હતી કે પિતૃ કાર્ય કરતા નહોતા ને, તો એક પિતૃ આવી એના છોકરાને ભગાડી અને ક્યાં લઈ ગયા કોઈને ખબર નહીં. બીજા ભાઈના છોકરાને ભગાડીને ક્યાં લઈ ગયા મગજ ફરી ગયો. પિતૃ ભગાડીને લઈ ગયા હતા. આપણા લાલા ભગત આટલા ક્યાંક બેઠા છે, હતા ને બેઠા છે. એને કીધું ભગત મારી વાત માનો ને તો તમે કથા બેહારો ભગવાનની, તો તમારે એ પિતૃનું કલ્યાણ થઈ જાય અને કોઈને હેરાન ન કરે. હવે એ ભગતને ધમકી આપવામાં આવી હતી પિતૃએ કે ઓલા ભાઈના મોટા ભાઈ છોકરાને હું લઈ ગયો છું, અને જો હવે મારી પાસે કાંઈ નહીં કરો તો આ ભગત કે તારા છોકરાને લઈ જશે. કથા બેરો નક્કી કર્યું. ભગત રામદેવ પીર બાપા પોતે આવ્યા. શું કે ખબર છે કે તમે અનાદિ કૃષ્ણની કથા બેહારો, પિતૃને હું લઈને આવીશ. રામદેવ પીર બાપા પોતે બોલ્યા, હો એને લઈને હું આવીશ. ભગત કથા બેઠી, પિતૃ હાજર. કથા ચાલુ થાય, ધૂન ચાલુ, કથા પૂરી થાય, ધૂન થાય ને પછી નાચે નાચે પિતૃ નાચે. શું કે બધાને નાચો નાચો, એ નાચો, બધા નાચો. છોકરા તમારો બાપો છે, ઉભા થાવ, તમારો બાપો નાચે, છોકરા બેઠા જોવે છે, બોલો. એવા પિતૃ પૂર્ણાવતી થઈને ભગત આવા હાજર થઈ ગયા. હાજર થઈ ગયા. મોક્ષ આપો મને. કાલે જે છોકરાને ભગાડીને લઈ ગયો છો ને, કાલે સવારે તમારે અહીં ઘરે આવી જશે. તો માનજો તમારા બાપા બોલ્યા હતા. બાપા હતા, પિતૃ છે. શું ઘણા પરિવાર એવા હોય ને, અમે આવું કઈ નથી માનતા. હા, આવું કઈ હોય જ નહીં. આમ અરે ભાઈ બધું હોય મારા ભાઈ. ભગવાન રામે દશરથ માએ પિતૃ કાર્ય કર્યું. દશરથ રાજા, દશરથ ભગવાન રામના પિતા, બરાબર, એની પાસે પિતૃ કાર્ય કર્યું. કેટલા હવન કર્યા. ખોટું કોઈ તો કરે, ભગવાન કરે. તમે વિચાર કરો. બધું શાસ્ત્ર આપણા સત્ય છે, બધી વિધિ સત્ય છે. પછી તમે પિતૃને અમાન્ય કરો ને, માનો નહીં ને, પછી દુઃખ આવે. પછી ઓલો તાવ આવે ને, ઓલું થયું ને, ઓલું થયું ને, ઓલું થયું ને. હો, અમે ઘરે ગયા ને હમણાં, રોજ એક ભાઈ છાતીમાં દુખે. આજ મને છાતીમાં દુખે, કાલે આ ભાઈ દુખે, બીજે જે આ છે ભાઈ, બધા છાતીમાં જ દુખે. આખા ઘરને 8-9 જણા છાતીમાં દુખે. શું પિતૃ આટા મારે? પિતૃને માનતા ન હોય ને, પિતૃ અહીંયા જાય, માં જાય. બહુ હેરાન થાય પછી કે કંઈક કરો, એટલે કંઈક કરો. આ કોણ બાપુ આપણે હેરાન કરે? ભગત સવારે છોકરા 2 આવી ગયા પાછા. 2 છોકરા પાછા આવ્યો તે બધે કાન પકડી ગયા કે સાચું છે, આ કરવું જ જોઈએ. આપણા બાપ છે, અવગતિમાં ગયા હોય ને એની પાસે દીકરો કામ ન કરે, બીજો કોણ કરે? એની પાસે ટિકિટના પૈસા નો શું કરે બિચારા? ફટ આટા માર્યા કરે, ફટ. ક્યાં જાય? પુણ્ય ન હોય તો જાય ક્યાં? તમે વિચાર કરો. ખરેખર સત્ય છે. ભગવાન પોતે આજ્ઞા કરતા હતા, એક નાનબલી કરી નાખજો, જાઓ. તમને પિતૃ બાબતની તકલીફ છે, એક નાનબલી તમે કરી નાખો. જુનાગઢમાં પોતે કહેતા બધા પિતૃ કાર્ય કરવાનું કહેતા, મહારાજ પોતે કહેતા. પછી અત્યારે જમાનો ફરી ગયો નાખો, એ કાંઈ જરૂર નથી, એવી કાંઈ હોય જ નહીં. ઓલા બાપા જયંતિ બાપાએ કીધું આવું કાંઈ હોય જ નહીં. આ બધું ખોટું જ છે, આમ છે ને તેમ છે. અને એ ગામમાં આપણે કથા કરી ને ભગત, એ બધા ખોટું કરનાર અહીંયાથી આવ્યા હતા, બેડા પીપરિયા છે, સમજ્યા? બેટા બધા આવ્યા, પિતૃ આવ્યા, આવી નહોતા આપતા. ભગવાનની ગુરુની ચાકડી માથે મૂકીને દૂધકારી મારી આવી ગયા. હો, પછી બધા પૂછ્યા પ્રશ્ન કે અમારો ભાઈ જ છે, તમે કે જે તમને બીમાર પડ્યા, ચક્કર ખાઈને પડી ગયા હતા, તમને બેઠા કોણે કર્યા?
તમને દવાખાને કોણ લઈ ગયું? તમે જ્યારે દેહ મૂક્યો તો તમારી ભેગું કોણ હતું? પડકે કોણ હતું? બધી વાત ચોખવટથી કરીને એ બધા ભાઈઓ કે અમારો ભાઈ જ છે, અમારો હગો ભાઈ છે. ગયો આ સાચું બોલે છે. પછી ભાઈ શું કહે છે કે મેં સપ્તાહ સાંભળી છે અને મારે હવે ભગવાનના ધામમાં જવું છે. મેં સપ્તાહ સાંભળી ને મારે ધામ ગાડીયાતાર બાજુની વાત છે. ગામ નામ તે ભૂલી ગયો છું. મારે ધામમાં જવું છે અને હું ભગવાનના ધામમાં જાઉં છું. મને ગુરુજી મંત્ર આપો. મંત્ર આપી અને ડોકમાં કંઠી પહેરાવી, લાલજીને ધરાવી કંઠી પહેરાવી ડોકમાં ભગત બે ઊંચા કરીને હાથ કરીને ધામમાં ગયા. ઊંચા કરી જમારે જે બોલાવી કે હું ભગવાનના ધામમાં જાઉં છું, તમારો ભાઈ છું અને ભગવાન ધામમાં જાઉં છું. મેં એક સપ્તાહ સાંભળી ભગવાન ધામમાં જાઉં છું. બોલ્યા ને ભગત પણ જેટલા આવ્યા હતા ને બધા કંઠી પહેરાવો. આ તો સાચું છે. બોલા કે આમ ન હોય તેમ ન હોય. શાસ્ત્ર આપણે ખોટા ન હોય, આપણે સમજતા ન આવડતું હોય, આપણે સમજણમાં ફેર હોય. શાસ્ત્ર છે સત્ય જ હોય. ભગત બધા કંઠી પહેરી, જેટલા ભાઈ બધા હતા ને બધા કંઠી પહેરાવો. આ શું કહેવાય? એક બેન ખોટું સુણતા હતા. ખોટું હું પાણીપુરી ખાવી હતી એને ક્યાંય સુરતમાં બરોડા નાકે બરોડા નાકું કહેવાય ને, અહીંયા બેન પાણીપુરી ખાતા હતા ને ઓલી બે બાઈ આવી માગણ કે મને પાણીપુરી ખવડાવવું નથી. બેન દૂધ કાઢ હાલતી થાકી કોણ તો કોણ છો? ધક્કો માર્યો, અપમાન કર્યું. ઓલી વર્ગી તો વર્ગી કેટલા વર્ષ દવા કરીને સારું ન થાય. ન્યા પછી જે માથે મોબાઈલની ચાકરી મૂકીને ત્યાં કીધું કે ભાઈ હું કોઈ પિતૃ નથી, હું તો વાઘરણ છું. આને મને પાણીપુરી બડોરા નાખે પાણીપુરી ખાતી હતી, મને ન આપી એટલે એને ભેગી આવી છું એટલે હું આવી છું. બોલો કે કેટલા વર્ષ થઈ ગયા, કેટલી દવા કરી, પાણીપુરી મોંઘી પડી, કેટલા રૂપિયા દવામાં નાખ્યા, ખવડાવી દીધી હોત તો 5 રૂપિયાની. હવે તારે શું ઈચ્છા છે? તો મારે કે પાણીપુરી ખાવી, તો નહીં જ મૂકવું. બોલો પાણીપુરી ખેતા વગર તો જાય છે જ નહીં. ગામમાંથી પાણીપુરી મગાવી પડી અને ખવડાવી પડી. હો પછી ઓલું લીપટથી લઈ ગયું, ઓલું લઈ ગયું, ઓલું લઈ ગયું. એમાં 5-4 રસ્તે મૂકી આવો, બધું મેકઅપના સામાન 5 રસ્તે મૂકી આવો તો હું જાઉં. બધું કરવું પડ્યું. ભગત ગયા ભાઈ ધામ મારી ભગવાનની કંઠી ફેરવી ભગવાન ધામમાં ભાઈ ઓલા બેન માંથી મુક્તિ થઈ ગઈ. ઘણા આવા પ્રસંગો બન્યા. અને એક ભાઈને છે દૂધકારી મારતા પિતૃ આવતા ને, એને ખબર ન પડે કે મારા પિતૃ આવે. પેલો મંત્ર બોલે બ્રાહ્મણ, પાણી છાંટે ને એટલે એને ધુજારી આવીને અને મનમાં મૂંઝાય બહુ. એટલે એ સભામાંથી ભાગીને બાયણે વહી જાય. આ તમે બેઠા ને બૂબ બસીને ભાગી જાય. એક દી પછી કીધું બ્રાહ્મણને, હો બ્રાહ્મણ રોજ પાણી છાંટતા, હવે જો મને પાણી છાંટશે ને તો ધોકા મારીશ તને. મને કાંઈક થાય છે, મને પાણી નહીં છાંટતા. તમે મને પાણી છાંટો ને મને કાંઈક દિલમાં દુખે, છાતીમાં દુખવા માંડે. પિતૃ બધા જેટલા પિતૃ હતા ને ભગત બધા ધામમાં ગયા, મોક્ષમાં ગયા. અને એવો રંગ લાગ્યો ને એવો વાત કરો તમે. ગામમાંથી માણસો આવો મીડા, અનાદિ કૃષ્ણ ભગવાનની જય બોલો મીડા, અમને કંઠી પહેરાવો. કેટલા ભક્તો થઈ પીડા. વિચાર તો કરો. કહેવાનું શું કે સત્ય જે સનાતન સત્ય છે એ સત્ય રહેવાનું જ છે. ગમે એમ ગોથા ખાઓ તમે તો ન દુઃખ સહન કરો, કા ભોગવો ને કા ભગવત કાર્ય કરો, એમાંથી આપણે મુક્તિ મળે. હો બધાને પુણ્ય હરખા ન હોય. કેટલાય પાપ કર્મ છુપા પાપ કેટલા કરે ને ભોગવવું પડે. કેટલાયને વાત ના કરી રહી ગઈ હોય, ત્યાં રૂપિયા ડાયટા હોય, ઘરમાં ક્યાં હેંગરા હોય ને તો વાસના રહી જાય, પાછું આવવું પડે. હો પછી આ પિતૃ થઈને આવે. એક સેકન્ડ બધા ભાઈ બાપા તો વયા ગયા, રૂપિયા ભેગા કર્યા હતા ને પટારામાં. ભાઈ કે હવે ત્રણેય ભાઈ ભેગા થઈને આપણે બાટી લઈ ભાગ પાડી દઈ. બાપાને પટારો ખોલો, બાપાને પટારો ખોલ્યો, ભગત તો નાગ થઈ નીકળ્યા. પટારામાં નાગ હો ફૂણ ચડાવીને બેઠા. રૂપિયાના અંદર રૂપિયા હતા ને એની માથે ફૂણ ચડાવીને બેઠા. મેં મારી કમાણી છે એમ, દીકરા મારી કમાણી છે. 2-3 વાર કીધું ગુરુએ કે હવે ભજનમાં આવો, સત્સંગમાં આવો, આશ્રમમાં આવો, સેવા કરો. અહીં છોકરાને વ્યવહાર નથી ખબર પડતી. મોટા થઈ ગયા છોકરા પણ વ્યવહારમાં કાંઈ નથી ખબર. એમ કહી રહ્યા ગયા નહીં. ત્યાં ગુરુ આવ્યા, હો કે તમારા બાપો છે ધ્યાન રાખજો, મારતા નહીં.
એ ગળેથી ગળેશ પકડો તો પોચું પોચું પકડીને આમ જંગલમાં નાખી આવો. આ તમારા બાપા છે, ફલાણા બાપા છે, કે શું વાત કરતો કે હા મારી એકેય વાત માની ન કરી એટલે ખરાબ થવું પડ્યું, નાક થવું પડ્યું. ફરી અમુક સમય ગયો ને કૂતરાનો અવતાર આવ્યો. કૂતરા છે ડેલીમાં ફરતા આટા માર્યા કર્યો. કુટુંબનું ધ્યાન રાખે. જુઓ આ વૈગ્યા હોય ને પિતૃ થયા હોય ને આ કૂતરા થયા ધ્યાન રાખે. ગુરુ આવ્યા એકવાર ઘરી પાસે આવી નથી પગમાં પડી રોવા માંડ્યો કે હવે હું રોજ કેટલી વાર સમજાવ્યો કે ભાઈ હવે આશ્રમમાં આવ, ભજન કર, સેવા કર, કાંઈક પૂન ભેગું કર. કોઈ મારી વાત કોઈને માન્યો નહીં. હવે કૂતરો થયો, હવે ક્યાં તને મોકલવો? હવે ક્યાં મોકલવો? કહેવાનું કેટલા જન્મ પછી લેવા પડે. ભૂલો ઘા લક્ષ 84 જાય, કેટલા જન્મ પછી લેવા. છેડો ન આવે એટલે ભગવાન કહે છે સમજીને ભગવાન ભજી લેવા, રાજી કરી લેવા, ભગવાનના ધામમાં જવા એવી લાયકાત લઈ લેવી. બાકી સુધારા કોઈને થવાના નથી, થયા નથી. આ જગતના સુધારા કોઈ થયા નથી ને થવાને નથી. આપણો સુધારો કરી લેવો. આપણે જાગવાનું છે. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિધિય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનની જય. પિતૃ માસની જય. પવિત્ર માસની જય.